જય શ્રી કૃષ્ણ મિત્રો. જો આ પ્રકારના દાખલા હોય તો કેવી રીતે ગણવા? દેખાવે એકદમ ઇઝી પડતા દાખલા ઘણીવાર આપણને એક્ઝામ સેન્ટરના અંદર બહુ હેરાન કરી જતા હોય છે. તો 1001 ભાગ્યા 11 ના 13 એટલે કેટલા થાય? આ પ્રકારનો જો દાખલો હોય તો આપણે ગણીશું પહેલા એને. 1001 ભાગ્યા 11 ના શબ્દ આવે એટલે લખવાનો ગુણ્યા 13. 1001 ભાગ્યા 11 ગુણ્યા 13. આ બંનેનો ગુણાકાર કરું તો 13 દાન 130 અને 11 એટલે બીજા 13 ઉમેરું એટલે થાય 143. 1001 ભાગ્યા 143. આ બંનેનો ભાગાકાર થાય. 1001 અંશમાં આવશે, છેદમાં આ આવશે. તો અહીંથી તમે અંદાજો મારી શકો એપ્રોક્સ 150 ની આસપાસ હોય તો 1043 ને 15 × 7 = 105 એટલે કે એના નજીકમાં છે તો 7 * 21 નો એકડો વધી 2, 7 × 28 નો 30 ની શૂન્ય વધી 3, 7 × 7 ને 3 10. આ રીતે મિત્રો નક્કી કરી શકાય. એટલે જવાબ આવશે આપણો 7, ઓપ્શન એ. શોર્ટકટ રૂપથી આ રીતે સોલ્વ કરતા રહેવું, જેથી એક્ઝામના અંદર આ પ્રકારના કોઈ પણ દાખલા હોય તો આપણને તકલીફ પડે નહીં. જોતા રહો ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ.